અને એક સ્કૂલની મુલાકાતે આવ્યા છે અને એ દરમિયાન બાળકો છે એ સાથે વાત કરે છે. એટલે એકદમ રિલેટેડ ટોપિક હતો. મને યાદ આવ્યું કે ચલો જેનિશા બેનને વાત કરાવડાવું, બરાબર? એટલે છોકરીઓ અને સાથે તમે વાત કરો. અમારા 7મા ધોરણના ક્લાસની છોકરીઓ છે, બરાબર? અને ભવિષ્યમાં તમારું ગાઈડન્સ છે અને આપણી ગુજરાતની અને અમરેલીની આપણા આસપાસના પાડોશની દીકરીઓ છે એ ફરીથી આર્મીમાં જાય અને આગળ વધે એવી એમને ગાઈડન્સ જે કંઈ તમે આપી શકો એ વાત કરો, બરાબર? જેટલો તમને ટાઈમ હોય એ પ્રમાણે. ઓકે, ચાલો તમારા પ્રશ્નો હોય એ બધાય મને પૂછો. મોટે જ બોલ પડે. કેટલા સમયથી નોકરી કરો છો? એક વર્ષ પછી લોકો રિટાયર થઈ જાય. કેમ 58 વર્ષે રિટાયર થાય? એ લોકો 13 વર્ષની એને તમે કઈ આર્મી મેડમ તમે કઈ આર્મીમાં નોકરી કરો છો? કોનો પ્રશ્ન છે હવે? પહેલે કે પ્રશ્ન હવે આ ફીલ્ડમાં જવું તો શું કરે? બોલો બોલો કે તમારે આર્મીમાં શું કરવું પડે? કઈ વાતમાં તમે આગળ વધ્યા? અને તમે ક્યાં વાતમાં આગળ વધ્યા?
રાઇફલ શૂટિંગમાં મેડમ અત્યારે જઈને આવ્યા બરાબર. અને તમારું મૂળ વતન ક્યાં છે જણાવો એમ. અમરેલી જિલ્લાના બગસરાની બાજુનું બગસરા તાલુકાનું ડેરી પીપળિયા ગામના આ બેન છે બરાબર. અને 11-12 કોમર્સ તમે કહી ગઈ અને એના પછી તમે આ રાઇફલ શૂટિંગની પ્રેક્ટિસ કરી હતી કે કઈ રીતે તમે એમાં આગળ વધ્યા? જો એટલે 11-12 એ લોકોને 11-12 એનસીસી ફરજિયાત હોય છે તમારી જોબ માટે બરાબર. એક્ઝામ જ મળવું પડે બરાબર. મેડમ અત્યારે તમે કઈ આર્મીમાં છો? કઈ આર્મીમાં છો તમે? હા. લેફ્ટનન્ટની પોસ્ટ છે. મેડમ આર્મીની ટ્રેનિંગનો કેટલો સમય હોય છે? વેરી ગુડ.